મોરબી તાલુકામાં બોલું પોલીસ સ્ટેશન થી. બોલો શું હતું ભાઈ? કોણ બોલો? ચાલા સાહેબ. હે ચાલા સાહેબ બોલું. પોલીસ સ્ટેશન થી? હા. બોલો ઝાલા સાહેબ. તો શું હતું? શેના બારામાં? હા, ઓલામાં તમે હમણાં ફોન કરતા હતા રમલામાં અને અશોકમાં. હા બોલો. અશોકમાં કર્યો છે, રમલામ નથી કર્યો મેં. એની સામે કર્યો તો ને? હે સામે કર્યો તો ને? હા, એને મને ફોન કરેલો છે પછી તો. હા, તો શું હતું? હું સામાજિક કાર્યકર છું, સાગરભાઈ રાઠોડ. તમે શું ઓથોરિટી આપણે ઝાલા સાહેબ પીએસઆઈ માં છો કેમાં છો? પીએસઆઈ માં. બરોબર. કયું પોલીસ સ્ટેશન લાગે સાહેબ? મોરબી તાલુકા. મોરબી તાલુકાનું પોલીસ છે. હમ. બરોબર. બોલો. તો શું હતું એમ? તમને જણાવવું જરૂરી છે સાહેબ? મારી જણાવવું ફરિયાદ છે પડે. અહીંયા? મારી ફરિયાદ છે અહીંયા? એફઆઈઆર આવી છે? એફઆઈઆર નહીં, આ માણસ આવ્યો હે. બરોબર, માણસ આવ્યો છે. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. બરોબર. એ જેની બાય લઈને વયો ગયો છે ને એના સમાધાન માટે મેં ફોન કર્યો હતો પહેલા. બરોબર. સમાધાન ને પ્રયત્ન બદલે ઈવડે મને હેલ્પેલ બોલવા મળ્યા, ગાળું બોલવા મળ્યા, નથી બોલવા મળ્યા. તો મારે માત્ર સમાધાનનો પ્રયત્ન હોય કે કોઈની બાયને કોઈ લઈને વયું ગયું હોય, કોઈ ભાગી ગયું હોય તો એના સમાધાન પ્રયત્ન કરતો હોઉં. આ યુટ્યુબ ના માધ્યમથી મને ફોન આવ્યો હોય. મારી વાત સાંભળો, તમે શું તપાઈ છે? મેં બેનો આ ભાઈ છે ને કે નહીં એને મેં ફોન કર્યો કે ભાઈ તમારે આ બાઈ છે તમે લઈ જશો, એને પાછી મૂકી જાઓ. ઓલો ભાઈ સમાધાન કરવા કે મારી બાઈને પાછી મોકલાવી ગયો, એનો છોકરા રોવે છે, એનો ઘરવાળો રોવે છે. આ ભાઈ ની પેલા એફઆઈઆર હે. શેની એફઆઈઆર છે? એને ઘરવાળીને મોકલી દીધી હતી, સમાજ આવીને લઈ ગયા હતા. તો તમે શું? એટલે કોણ સમાજ આવીને લઈ ગયો? હે? કોણ સમાજ આવીને લઈ ગયો? રાવર સમાજ આવીને લઈ ગયા એમ. બરોબર. એટલે આ જે ઓલો ભરત પરમાર છે હા એનો ઘરવાળો તો હે એના હગા વાળા આવ્યા હતા, પૂછજો. એટલે ભરત પરમાર લઈ જાય એ નહીં, આ બાઈ ને લઈ ગયા. જે અશોક ના ઘરમાં બાઈ કોની હે છે? ને, ભરતભાઈ ની બાઈ છે. એ અત્યારે અહીંયા અમારા મોરબીમાં કેની બાઈ કહેવાય? જે એફઆઈઆર કરે એની બાઈ કહેવાય. કેમ એફઆઈઆર કરે ની બાઈ કહેવાય? એટલે એની કેસ એમાં બધું હે લખેલું હો. એવું સાહેબ? એવું રીતે નો મૈત્રી કરાર મારી વાત કરેલા છે સાહેબ. હે? એના મૈત્રી કરાર છે સાહેબ. તો ઈ છે ને આમાં લખાણ તો એને લેખાણ એમ મૈત્રી નામ કરાર ન નું છે. હું સમજુ છું, મને ખબર છે મારી સાહેબ. વાત સાંભળો, તમારામાં ક્યાંક લખેલું જ હોય, તમારી કોકની સાઈન આવી જોઈએ ભરત પરમાર ની, તો જ આ મેટ્રિક કરાર થાય, નકર એમ નામ ન થાય. એટલે મારી વાત સાંભળો સાહેબ, મને માત્ર સમાધાન માટે કીધું છે. મૈત્રી કરાર કરી તો ઘણા રહી છે અત્યારે, એવું થોડું છે. પણ એની પત્ની ઓલાની છે. હા, તો એની પત્નીને સમાધાન માટે મેં પ્રયત્ન કરેલો છે. અને એને વળી એની બાયો ગાળું દે ને આવડો ભાઈ અશોક ગાળું દે તો એવું થોડું હાલે. તો એમાં પછી અઘરું થાય, બીજું થાય સાહેબ. એમાં ઈ કે હું મવા આવી તો આમ કરી નાખું, તેમ કરી નાખું, તો એમ થોડું હાલે. કઈ કોઈ કાયદો વ્યવસ્થા કોઈ હાથમાં, કોઈ કાયદો વ્યવસ્થા બાપનું ન હાલે એમાં. હા, એટલે કાયદો વ્યવસ્થા કોઈ હાથમાં કોઈ લઈ શકે? નો જ લઈ શકે ને, એ અમારા હાથમાં હે. તમારા હાથમાં તમે કાયદો તમે વ્યવસ્થા ગમે એમ કરી શકો એમ નો હાલે. ઈ ગમે ગાયરું બોલે કે નો હાલે. મારી વાત એમાં સાંભળો, બધાનું રેકોર્ડિંગ હોય. તમે મારી વાત સાંભળો, કરો તમારે શું એમાં ફેર પડે? હું ક્યાં કઈ તમને અપશબ્દ છે બોલ્યો? મારા પાસે અત્યારે તમે હમણાં કલાક પહેલા જે બોલ્યા પણ હા, પણ એમાં મારે હું મેં ક્યાં ગેર શબ્દ બોલ્યો? મેં એને સમાધાન માટે કીધેલું છે કે બાઈ મોકલી જો પાછી. તમે તો ઈ રામાપીના બાઈ નામે બોલતી તમે કેમ નો જવાબ દીધો? ફોન કાપી નાખ્યો. કેમ બાઈ બોલતી હતી? બાઈને મેં કાયદેસર જવાબ દીધેલો જ છે ને. ઈ ઈ બાઈ બાઈ ઈ કાપી એની છે નાખી. ને ભરત ની, એની તો કઈ હે નહીં. મારી વાત સાંભળો સાહેબ, ઈ તો હા, એને મિત્ર કરાર કરીને રહી છે, મિત્ર કરાર. અને એને છે ને એકબીજાને તમારું એડ્રેસ માન્ય આપો છે. ને ભાઈ, બીજું કઈ નથી કરવું. લખી એડ્રેસ લો આપો, મારું હું એડ્રેસ. અહીંયા આવું. મોવા. હા, નામ નામ રાઠોડ. સાગર રાઠોડ. હા, હા, નંબર આપો એક, આ એટલે મારો નંબર લોકેશન છે. પ્રમાણે ગોતવા પડે, સમજી આ ગયા? લોકેશન પ્રમાણે મોવા આવીને પાછા ફોન કરજો. નકર પાછા તમે પાછા છે ને પીએસઆઈ માં જવો ને સાહેબ. હા, પછી તમને પાછા કાયદાની ખબર છે ને કે કાયદામાં શું આવે ઈ. એ બધું આવે, મને હા, બધી પણ તો ખબર, પછી મને પાછા તમે નથી ભણતર તમારે. હા બસ, તો પછી પીએસઆઈ ની અંદર પાછું કાયદામાં શું આવે, તમે પીએસઆઈ ને પોલીસ ને તમે દુરુપયોગ કરો, તમને ખબર પડે ને પાછું કે આમાં શું કરાય. હા, સંજયભાઈ જમાદાર હો ને, નામ દઈ દેવાનું. તમે અહીંયા તમારા જમાદારમાં છો? હા. ક્યાં જમાદાર છે? હે? ક્યાં સંજયભાઈ જમાદાર કોણ? મોરબી પોલીસ સ્ટેશન. હા, પણ તેમાં શું છે? પણ તમે જમાદાર છો તે? હા, તમે બધાને હણી કાઢો એની વાત છે, તો હણી બીજું કઈ કાઢવાની ક્યાં નથી. સમાજ? મેં માત્ર મારો સમાધાનનો પ્રયત્ન હોય એમાં તમે કેમ એવી રીતે વાત કરો સાહેબ? કેમ? હા, કે તમે લોકેશન ગોતી તમે શું કરી લેહો? એટલે અમારે આવવું પડે ને ભાઈ, જોવું પણ પડે ને કે ઉભા તમે રાઠોડ બોલો કે બીજા ભાઈ બોલો, અમારે નહીં અરે પણ જાણવાનું. મારું અમારે તો આ આ આવ્યો શું કરવાનું? મારી વાત હે? સાંભળો. આ ઈ મને અત્યારે કે તારું આવ્યો મર્ડર શું કરવું છે. કરવાનું? ઈ એ મારું કે મર્ડર મારા કરવાનું કે બાપા છે. ઓફ થઈ ગયા, બધા મારી અણી કાઢે, શું કરવાનું? મારી વાત સાંભળો સાહેબ, ઈ મારું મર્ડર કરવાનું કે છે. તમે ફરિયાદ લેવો?
હા હે? તારું લઈ મર્ડર લો થઈ પછી. જાય, તમારું મર્ડર થઈ જાય ત્યારે આવજો, હા તો મર્ડર થાય પછી ફરિયાદ લેવો ત્યારે કેજો ને તમારે એમ ગમે એને નહીં. દઈ દેજો. અરે કોને મારે હા કહેવાનું? મર્ડર થઈ જાય પછી મારે કોને કહેવાનું? કેને કહેવાનું? તમારું મર્ડર થઈ જાય પછી તમારા સમાજ હોય ને, છોકરા હા એટલે બોકરા તો બધા. એનો તો મારે જીવવાનું કે મારે મરી જવાનું? મર્ડર થઈ જાય પછી તમને જાણ કરવાની. તો તમે આ કોક ની અણી અત્યારે એટલે કાઢો, ઈ તમને આણીની ક્યાં સારું વાત કરો લાગે? છો તમે સાહેબ? કેમ વાત કરી એવી 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 ગેરવાજબી કેમ વાત કરો છો સાહેબ તમે? તો તમે મર્ડર થઈ ગયા પછી ની કેમ વાત કરો? મર્ડર થવું ન જોઈએ, તમને સુરક્ષા માટે રાખેલા છે કે હમ આ ઘટના ઘટવી ન જોઈએ, તમને શું કામ રાખેલા છે? તો ઈ ઘટના ઘટવા માટે તો આ માણસ આવ્યો, તમે આવ્યા? આ પણ એ માણસ હું તમે ફોન ઉપર આમ ને આમ કરી નાખો એમ ફોન તમે માં કયો. બધું કરું ને, હા હું ફોન માં બધું કરું ને, મેં ફોન માં મારો ઇલીગલ હાલતું હોય તો તમે કહો ને હમ કે તમે પાછા મર્ડર થઈ ગયા પછી નો કેસ તમારી માથે લખો બને. સાહેબ સંજય રાઠોડ. હા સાગરભાઈ રાઠોડ લખો. સાગર રાઠોડ લખો આમાં. હા હા અને આ મને નોટિસ મોકલજો, જ્યાં સુધી મારી પરમિશન વગર મળવા ન આવતા સાહેબ, બરોબર? નોટિસ નહીં, ઈ તો હું, અમે તો ગમે આવીને તમે બીજી દાણ અહીંયા આવી રીતે ફોન કરશું ને એટલે પકડી અરે લેવો ને. એવું કઈ ન હોય સાહેબ, એવી રીતે તમે ફોન તો હા હું સામાજિક કાર્ય કરશું, ગમે એને ફોન કરી એવા મારો તો હક છે. તમે એવા તમે સામાજિક તમે પ્રજાના કાર્યકરના સમજા હે પ્રજાના ટેક્સ તમારા માટે પાસે? તમે એમ ઉભા રહો. નહીં, હું હાલો, હા તમારા પાસે હે ઈ વસ્તુ? હું વસ્તુ તમે શું અત્યાર સુધી શું સમાજ કાર્ય કર્યું એલા તમે? બધા તમે જોઈ લો મારી યુટ્યુબ ચેનલ ની, તમે કેટલા કામ કર્યા છે ઈ. આમાં નાખો ને, આનામ આપણે નાખો જોઈ લેજો. રંગલામાં. બાકી તમે સાહેબ એમ કહો ને કે તમે કઈ પોલીસ ના નામે ધમકી મારો ને દબાવો તો એ વસ્તુ નો હાલે, હા તો તમે બરોબર? આમાં તમે નાખો, તમે પ્રજાના જે ટેક્સ માંથી પગાર મારી લ્યો વાત છો સાંભળો, સાહેબ, હું તમને જે તમે સાહેબ કહું કાર્ય, છું, હા તમે પ્રજાના ટેક્સ માંથી પગાર લ્યો છો, અમારા પ્રજાના ટેક્સ માટે તમારો પગાર ચૂકવાય છે, તમારે ત્યાં છે ને કાયદાકીય રીતે હાલવું પડે. સંવિધાન થકી તમને એટલે નોકરી પગાર મળેલી છે. તમારા, હા હા સંવિધાન થકી તમને નોકરી મળી છે અને તમારે છે ને હમ કાયદેસર રીતે હાલવું પડે. તમે એમ કહો કે હું આમ કરી નાખું, ન્યા આવું, તમારું મર્ડર થાય પછી કેસ લો, તો એવો કયો ગુનો, એવો કયો કાયદામાં લખેલું છે કે મર્ડર થઈ ગયા પછી કેસ લેવાનો? એટલે તમે મારી વાત સાંભળો, તમે જે વાત કરો ને હા કે આવી રીતે કેસ થઈ જાય પછી, હા પણ તમારે કોઈને અત્યારે ખોટી રીતે હેરાન નથી પણ ખોટી કરવાના રીતે મેં થતા, ક્યાં હો હેરાન સાહેબ. કર્યા? મેં એને માત્ર ને માત્ર ફોન હેકા માટે કરેલો છે કે એની બાઈ એને હમ પાછી મોકલી દે, બરોબર? સમાધાનના પ્રયત્ન મેં તો કરેલા. કેટલી દાણ સમાધાનમાં મોકલી ઉભા દેવાની? રહો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો સાહેબ તમે. એ વ્યક્તિનો ફોન આવ્યો ભરતભાઈ નો મારામાં કે ભાઈ છે ને, હા કે ભાઈ તમે મારી બાઈ આના ઘરમાં વહી ગઈ છે ભરતભાઈ રામાબેન. નંબર મારા વોટ્સઅપ કરજો, હો હા ને. એ ભરતભાઈ તમારે એફઆઈઆર લખેલી નથી એમાં તમારા પોલીસ કેમ? સ્ટેશનમાં? લખેલી જ છે ને. હા તો એમાં ભરતભાઈ આવેલા, પછી બરોબર. ભરતભાઈ ને પાછી હોપેલી, એ બધું અને લખેલું તમે હે આ ભાઈ. કાયદો વ્યવસ્થા ની અંદર તમે આવી રીતે તમે ઓથોરિટી ધરાવીને તમે આવી રીતે તમે કાયદાનો દુરુપયોગ કરશો. કેવી રીતે આ દુરુપયોગ? તમે એમ કહો કે હું પણ લોકેશન માં અમે આવી જાઉં, તમે લખેલું જ આવી છે. જાઓ, બરોબર? તમે મારી કદાચ મારી મારી પાસે આવી જાઓ, હાલો. હા હા તો તમે મને શું કરો? શું કરો? તમને પકડીને પૂરી દઈએ, શું કરીએ હા અમે? પકડીને પૂરી કે તો ભાઈ આવી કાંઈ રીતે ખોટી ઈ રીતે કોઈને કંદળ ઉભા રહો, ગતિ ન ઉભા રહો. કરો. તમારી પાસે વોરંટ પાછો લાવવો પડે ને મને પકડવા માટે? ઈ તો પછી આ હે આમ તો આ માણા અહીંયા આવ્યા, હા તો અત્યારે આ પછી હું ફરિયાદ લખી, માણાનું હું ફરિયાદ લખી, હા તમે વોરંટ પાસે એનો લેવો ને? હા હા તો વાંધો નહીં, લખી લ્યો. મારા મર્ડર નું કીધું છે ને એ અમે ઓળખીએ છે એમાં કે મારું મર્ડર આવી કે તને મર્ડર કરી એમાં નાખવાનું તારું છે. તમારું મર્ડર થઈ નથી ગયું ભાઈ. પણ થઈ જાય થઈ પછી જાય લેવો ને તમે? પછી ની વાત એ ના 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 મર્ડર. ના, એવું ન હોય સાહેબ. મારા મર્ડર ની મને ધમકી મારી છે, કેમ માનહાનિનો દાવો દાખલ થાય? હા હા તમે એવી રીતે તો તમે કાયદો અમને શું કામ શીખવાડો? તમે તો કાયદા ત્યાં તમે બેઠા છો, કાયદા કાયમી. જાણકાર છે એમ બધા કાયદા જાણીએ પણ તમે કાયદો સાહેબ. જાણો છો તો તમે આ પ્રશ્ન ન કરી શકો સાહેબ મને. શું? આ પ્રશ્ન તમારાથી કરાતો ને કે મર્ડર થઈ ગયા પછી તમને હું કેસ લે એમ. પણ થઈ તો નથી ગયું ને. માણા પણ મારા થઈ પાસે ગયું જે તો અત્યારે ઉભા રહો, અભી થઈ હાલ ગયું એમ તો કહું, મારા બાળ બચ્ચા મારું બધું રખડી જાય, થઈ ગયું તો તમે હું આ ઘેર મને દાણા નાખી દો? તો તમારે આવી રીતે ખોટા ન પણ ઉડાડે ને એટલે એમ. ખોટાની વાત જ નથી. તમે અત્યારે પીએસઆઈ થઈને આ અધિકારી થઈને આવી તમે વાત કરો તો તમારી આ ગેરવાજબી વાત ન ગણાય તમને તમારો કાંઈ? કોલ હોલ્ડ પર